નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। એક એવો આંતરરાષ્ટ્રીય વિવાદ જ્યાં આર્થિક રોકાણ અને ઐતિહાસિક સંવેદનશીલતા આમને સામને આવી ગયા છે। વાત છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ અને પૂર્વ સલાહકાર જેરેડ કુશનરના એક લક્ઝરી પ્રોજેક્ટની, જેના કારણે યુરોપિયન દેશ સર્બિયામાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે। સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં સેંકડો લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ જેનઝી, રસ્તાઓ પર કેમ ઉતરી આવ્યા છે। તો મીડિયા અહેવાલો અનુસાર કારણ છે કુશનરના એફિનિટી પ્રોજેક્ટ માટે યુગોસ્લાવ સેનાના જૂના મુખ્યાલયને તોડવાની યોજના। આ ઇમારત સર્બિયન લોકો માટે માત્ર ખંડેર નથી, પરંતુ 1999ના નાટો બોમ્બ ધડાકાની કડવી યાદ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે। સવાલ એ છે કે સંસદમાં વિશેષ કાયદો પસાર કરીને આ ઐતિહાસિક સ્મારકને તોડવાની મંજૂરી આપવા પાછળ સરકારનો શું ઉદ્દેશ્ય છે? આ સમગ્ર વિવાદ શું છે અને આ કાયદાકીય નિર્ણય સામે સર્બિયન યુવાનોનો આક્રોશ કેમ આટલો વધી ગયો છે, જેના વિશે આપણે વિગતવાર વાત કરીશું। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ અને પૂર્વ વરિષ્ઠ સલાહકાર જેરેડ કુશનર એક વિવાદમાં ફસાયા છે। અમેરિકાથી લગભગ 7000 કિલોમીટર દૂર આવેલા યુરોપિયન દેશ સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં તેમનો સખત વિરોધ થઈ રહ્યો છે। મીડિયા અહેવાલો અનુસાર આ વિરોધનું કારણ છે કુશનરનો એફિનિટી નામનો લક્ઝરી હોટેલ પ્રોજેક્ટ, જેને પૂર્ણ કરવા માટે સર્બિયાની રાજધાનીમાં આવેલું યુગોસ્લાવ સેનાનું એક જૂનું અને ઐતિહાસિક મુખ્યાલય આર્મી હેડક્વાર્ટર તોડવાની યોજના છે। આ મુખ્યાલય સર્બિયાના લોકો માટે માત્ર એક ઇમારત નહીં, પણ નાટોના બોમ્બ ધડાકાની કડવી યાદ સાથે જોડાયેલું એક સંવેદનશીલ પ્રતીક છે। જેરેડ કુશનરનો પ્રોજેક્ટ આટલો સંવેદનશીલ હોવા પાછળનું મુખ્ય કારણ તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે, કારણ કે જે જગ્યાએ લક્ઝરી હોટેલ બનાવવાની યોજના છે તે યુગોસ્લાવ સેનાનું જૂનું મુખ્યાલય 1998થી 99ના કોસોવો યુદ્ધ દરમિયાન અમેરિકાના નેતૃત્વ હેઠળના નાટોના હવાઈ હુમલાઓમાં નુકસાન પામ્યું હતું તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે, અને ત્યારથી તે ક્ષતિગ્રસ્ત હાલતમાં ઊભું છે। સર્બિયાના લોકો માટે આ તૂટેલી ફૂટેલી ઇમારત માત્ર એક અવશેષ નથી, પરંતુ તે નાટો બોમ્બ ધડાકાની કડવી યાદ અને પશ્ચિમી દેશો દ્વારા થયેલા હુમલાના પ્રતીક સમાન છે, જે રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલું એક અત્યંત સંવેદનશીલ સ્થળ છે। મીડિયા અહેવાલો અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરના ભાગીદારો દ્વારા આશરે 99 વર્ષના લીઝ પર હસ્તાક્ષર કરીને ઐતિહાસિક પ્રતીકને તોડીને ત્યાં એફિનિટી નામનો લક્ઝરી હોટેલ પ્રોજેક્ટ બનાવવાની યોજનાને સર્બિયન લોકો વ્યક્તિગત અને ઐતિહાસિક અપમાન તરીકે જોઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક સ્તરે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર સર્બિયામાં જેરેડ કુશનરના પ્રોજેક્ટ વિરુદ્ધના વિરોધ પ્રદર્શનો તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા એક વિશેષ કાયદાને કારણે વધુ તીવ્ર બન્યા છે। આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રમ્પના જમાઈના પ્રોજેક્ટને ઝડપી પરમિટ આપીને અને તેના અમલની પ્રક્રિયાને વેગ આપીને બોમ્બ ધડાકાથી નુકસાન પામેલા આર્મી હેડક્વાર્ટરના પુનર્વિકાસને જરૂરી પરિયોજના તરીકે વર્ગીકૃત કરવાનો હતો। આ કાયદાને પસાર કરતા પહેલા અધિકારીઓએ આ ઇમારતનો સાંસ્કૃતિક સંપત્તિ તરીકેનો સંરક્ષિત દરજ્જો હટાવી દીધો હતો, જેથી તેને કાયદેસર રીતે તોડી શકાય। જો કે દસ્તાવેજોમાં હેરાફેરીના આશંકાને કારણે તપાસના પગલે મે મહિનામાં પ્રોજેક્ટને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યો હતો તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। હવે કાયદો પસાર થવાથી પ્રોજેક્ટ ફરી શરૂ થશે, જેના વિરોધમાં વિદ્યાર્થીઓ જેનઝી આ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર એક વિદ્યાર્થી પ્રદર્શનકારીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ હવે કાયદેસર રીતે આ ઇમારતને નષ્ટ કરી શકે છે, પરંતુ અમે તેની મંજૂરી આપીશું નહીં, જે કાયદાકીય નિર્ણય સામે સ્થાનિક લોકોની પ્રબળ લાગણી અને રાષ્ટ્રીય વિરોધને દર્શાવે છે। આ સમગ્ર ઘટનાક્રમ સર્બિયામાં આર્થિક વિકાસના હિતો અને ઐતિહાસિક સંવેદનશીલતા વચ્ચેના તીવ્ર સંઘર્ષને સ્પષ્ટપણે દર્શાવે છે। એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરનો લક્ઝરી પ્રોજેક્ટ સર્બિયામાં મોટું આર્થિક રોકાણ અને વિકાસ લાવવાની સંભાવના ધરાવે છે, પરંતુ બીજી તરફ સ્થાનિક લોકોની નજરમાં આ પ્રોજેક્ટ વૈશ્વિક શક્તિઓ દ્વારા સ્થાનિક ઇતિહાસ અને રાષ્ટ્રીય ગૌરવની ઘોર અવગણના છે, કારણ કે આ પ્રોજેક્ટ માટે નાટોના બોમ્બિંગની યાદગીરી રૂપ ઇમારતને તોડવામાં આવી રહી છે। ખાસ કરીને યુવા પેઢી
જેનઝી દ્વારા આ વિરોધનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે, જે એ સૂચવે છે કે આ મુદ્દો સર્બિયન યુવાનોના હૃદયમાં કેટલું ઊંડું સ્થાન ધરાવે છે અને તેઓ ઇતિહાસનું સંરક્ષણ કરવા માટે આર્થિક પ્રલોભનો સામે લડત આપવા તૈયાર છે. તો આ છે જેરેડ કુશનરના એફિનિટી પ્રોજેક્ટનો સમગ્ર વિવાદ. આ સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટપણે દર્શાવે છે કે સર્બિયામાં આર્થિક વિકાસના હિતો અને ઐતિહાસિક સંવેદનશીલતા વચ્ચે કેટલો તીવ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. એક તરફ જેરેડ કુશનરનો પ્રોજેક્ટ આર્થિક રોકાણનું પ્રલોભન લઈને આવ્યો છે, પરંતુ બીજી તરફ સર્બિયન લોકો, ખાસ કરીને યુવા પેઢી જેનઝી, આ નાટો બોમ્બિંગની યાદગીરી રૂપ ઇમારતને તોડીને પોતાના રાષ્ટ્રીય ગૌરવની અવગણના કરવા તૈયાર નથી. સંસદ દ્વારા વિશેષ કાયદો પસાર થવાથી કાયદેસર રીતે પ્રોજેક્ટ આગળ વધશે ખરો, પરંતુ રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓનો જેનઝીનો આક્રોશ એ વાતનો સંકેત છે કે આ વિવાદ આટલી સરળતાથી શાંત થવાનું નથી. હવે જોવાનું એ રહે છે કે શું સર્બિયન સરકાર આ રાષ્ટ્રીય ભાવના અને ઇતિહાસના ગૌરવને જાળવી રાખશે. આ સંઘર્ષનું પરિણામ જ નક્કી કરશે કે આ નાના યુરોપિયન દેશમાં વિકાસની દિશા શું હશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.